તો નર્મદા જિલ્લાના રામપુરા ખાતે પગરખાની પરબ યોજાઈ। જણાવી દઉં કે નર્મદા જિલ્લાના રામપુરા માંગરોળ ખાતે યોજાઈ પગરખાની પરબ। સ્વચ્છતા અભિયાન પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ લોકોને જાગૃત કરવામાં આવ્યા। આ સાથે જ માંગરોળના વતની મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા લોકોને જાગૃત કરાયા। દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો નર્મદાની પરિક્રમા કરે છે। પ્લાસ્ટિક તેમજ કાગળની ડીશો પાણીની બોટલોની ગંદકી થાય છે, જેને લઈને માં નર્મદા તથા પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું હોય। ઉનાળાની ગરમીની સિઝનમાં ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું। પર્યાવરણ બચાવોનો સંદેશ પણ આ દરમિયાન ખૂબ જ સુંદર રીતે આપવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના રામપુરા માંગરોળ ખાતે પગરખાની પરબનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વચ્છતા અભિયાન પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ લોકોને જાગૃત કરવામાં આવ્યા। માંગરોળના વતની મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા। મહત્વની બાબત છે કે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માં નર્મદાની પરિક્રમા કરતા હોય ત્યારે પ્લાસ્ટિક તેમજ કાગળની ડીશો અને પાણીની બોટલોની ગંદકી થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને માં નર્મદા તથા પર્યાવરણનું નુકસાન ન થાય તે અંતર્ગત પગરખાની પરબનું આયોજન કરવામાં આવ્યું। ગરમીની સિઝનમાં ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે પર્યાવરણ બચાવોનો સંદેશ પણ આપવામાં આવ્યો।